નમસ્કાર મિત્રો, જય માતાજી, જય રાધારાણી। મેષ રાશિવાળા ધ્યાનથી સાંભળો। છેલ્લા 2-3 મહિનાથી જે દબાણ, ઊંઘ ના આવી, ઘરનો તણાવ અને પૈસા અટકવા જેવું કામ ચાલી રહ્યું હતું, તે સંજોગ ન હતો। સમય તમારી કસોટી કરી રહ્યો હતો। તમારી આસપાસના કેટલાક લોકો, ખાસ કરીને એક સ્ત્રી ઉર્જા અને કુલ 3 વ્યક્તિઓ તમારા આગળ વધવાથી ખુશ ન હતા। ચહેરા પર સ્મિત, દિલમાં બળતરા। હવે માયા તૂટવાની છે અને તેમના અસલી ચહેરા સામે આવવાના છે। સારા કર્મોનું ફળ પાછું આવી રહ્યું છે। 5 દિવ્ય શક્તિઓ તમારા પક્ષમાં સક્રિય થઈ ચૂકી છે। આજે હું જે વાત તમારી સામે રાખવા જઈ રહ્યો છું, તે રોજિંદુ સામાન્ય રાશિફળ નથી। આ તમારા ભાગ્યના પુસ્તકનું એ પાનું છે, જે આવનારા થોડા દિવસોમાં ખુલવાનું છે। સાંભળીને પહેલાં તમને ઝટકો લાગશે, પછી આંખો ભીની થઈ શકે છે અને પછી દિલમાં એક અજીબસી શાંતિ છવાઈ જશે। કારણ કે ભગવાન વાર તો કરે છે, પરંતુ જ્યારે કરે છે ત્યારે મૂળમાંથી કરે છે। મેષ રાશિવાળા ધ્યાનથી સાંભળો। છેલ્લા 2-3 મહિનાથી તમારા જીવનમાં જે અદૃશ્ય દબાણ ચાલી રહ્યું હતું, તે કોઈ સંજોગ ન હતો। રાત્રે ઊંઘ તૂટીને આવતી હતી। કોઈ નક્કર કારણ વિના મન ભારે રહેતું હતું। ઘરમાં નાની નાની વાતો પર પણ તણાવ વધી જતો હતો। પૈસા આવતા વચ્ચે અટકી જતા હતા। કામ અધૂરા રહી જતા હતા। તમે વિચારતા હતા કે કદાચ સમય ખરાબ ચાલી રહ્યો છે। સત્ય એ છે કે સમય ખરાબ ન હતો। સમય તમારી કસોટી કરી રહ્યો હતો। તમારી સહનશક્તિ, તમારી શ્રદ્ધા અને તમારા પાછલા કર્મોની પરીક્ષા લેવાઈ રહી હતી। જ્યારે ઉપરવાળો ન્યાય કરવાનો હોય છે, તે પહેલા માણસને તેની અંતિમ હદ સુધી લઈ જવામાં આવે છે। એ જોવામાં આવે છે કે વ્યક્તિ તૂટી જશે કે તપીને ચમકી ઉઠશે। તમારી આસપાસ કેટલાક લોકો એવા હતા, જેમને તમે પોતાના માનતા હતા। ચહેરા પર સ્મિત હતું, પરંતુ મનમાં બળતરા છુપાયેલી હતી। તમે કોઈ નવું કામ વિચારતા, કોઈ આગળ વધવાનો પ્રયાસ કરતા, તો અચાનક કોઈ અડચણ આવી જતી। ક્યારેક આર્થિક સમસ્યા, ક્યારેક કાગળોની સમસ્યા, ક્યારેક પરિવારના ઝઘડા, ક્યારેક કોઈ નજીકના વ્યક્તિનું મન બદલાઈ જવું। આ બધું આમ જ નહોતું થઈ રહ્યું। તમારા શત્રુ ભાવમાં ઉથલ ફાથલ ચાલી રહી હતી અને તેની અસર તમારા મન, ઘર અને સંબંધો પર પડી રહી હતી। પરંતુ હવે ઘણું બધું બદલાવાનું છે। 5 દિવ્ય શક્તિઓ તમારા પક્ષમાં સક્રિય થઈ ચૂકી છે। આ શક્તિઓ નવી નથી, પહેલાં પણ હાજર હતી, પરંતુ હવે તેમનો હસ્તક્ષેપ સ્પષ્ટ અને સીધો થવાનો છે। તમે જીવનમાં ઘણી વખત પોતે તૂટેલ હોવા છતાં પણ બીજાની મદદ કરી, કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું, પોતાનો ભાગ વહેંચ્યો, પોતાનું દર્દ છુપાવીને બીજાને હિંમત આપી। એટલા માટે હવે કર્મોનું ચક્ર ફરી રહ્યું છે। ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં સ્પષ્ટ કહ્યું છે કે કર્મ ક્યારેય નષ્ટ થતું નથી। યા તો તે તરત ફળ આપે છે અથવા યોગ્ય સમય આવવા પર જીવનની દિશા જ બદલી નાખે છે। તમારા સારા કર્મો હવે પાછા આવવાના છે, પરંતુ યાદ રાખજો, જ્યારે ન્યાય આવે છે ત્યારે પહેલાં માયા તોડે છે। તમારા ઘરમાં એક સ્ત્રી ઉર્જા છે, જે સામેથી ખૂબ મીઠી અને ચિંતિત લાગે છે, પરંતુ અંદરથી ખટાશ રાખે છે। સીધું નુકસાન નથી પહોંચાડતી, પરંતુ તમારી હિંમતને નબળી પાડે છે। સલાહના નામે ડરાવે છે, ચિંતાના નામે પાછળ ખેંચે છે। છેલ્લા 3 મહિનાથી જ્યારે પણ તમે કોઈ મોટું પગલું ભરવાનું વિચાર્યું, ત્યારે તે જ કોઈ ને કોઈ રૂપે તમને રોકતી રહી। તમે સાંભળ્યું કારણ કે તમે તેને પોતાનું સમજ્યું। આજે તમારી સૌથી મોટી ભૂલ હતી। ઘર અને આસપાસ 3 લોકો એવા છે જે તમારી પ્રગતિથી અંદરને અંદર બળે છે। 2 સ્ત્રીઓ અને 1 પુરુષ ખુલ્લેઆમ વિરોધ નથી કરતા, પીઠ પાછળ વાતો કરે છે, તમારા નિર્ણયો પર શંકા દર્શાવે છે। તેઓ ઈચ્છે છે કે તમે હંમેશા ગૂંચવાયેલા અને ભ્રમિત રહો। દુશ્મન હંમેશા તલવાર લઈને નથી આવતો, ક્યારેક સલાહકાર બનીને આવે છે, ક્યારેક શુભચિંતક બનીને, ક્યારેક તમારા હિતેશનું રૂપ ધારણ કરીને। તેથી હવે દરેક શબ્દને તોલીને સાંભળજો। આવનારા દિવસોમાં તમારી ચૂપ્પી જ તમારી સૌથી મોટી તાકાત બનશે। જે વાતો પહેલાં બધાને કહી દેતા હતા, તે હવે ફક્ત ભગવાનને કહો। જે મનમાં છે, જે યોજના મનમાં છે, તે જ્યાં સુધી તે સાકાર ન થઈ જાય ત્યાં સુધી કોઈની સામે ન ખોલતા। કારણ કે હવે સત્ય સામે આવવાનું છે, માયા તૂટવાની છે, અને જેને તમે પોતાના માનતા હતા, તેમના અસલી ચહેરા ધીરે ધીરે ઉજાગર થવાના છે। આજે સાંજ અને રાતનો બીજો પ્રહાર તમારા માટે વિશેષ મહત્વ દર્શાવે છે। સૂર્ય આથમ્યા પછી ઘરમાં શાંતિ જાળવી રાખો।
જોરથી વાત ન કરો, બિનજરૂરી ઘોંઘાટ, ફોન પર લાંબી વાતો, ઝઘડા કે કઠોર શબ્દોથી બચો. ઘરના મંદિરમાં અચૂક દીવો પ્રગટાવો. આ માત્ર એક રીત નથી, આ તમારી સુરક્ષાનો દ્વાર છે. વીતેલા સમયમાં ઘણી મોટી આફતોમાંથી તમે વાળ બચ્યા છો. કોઈ દુર્ઘટના ટળી ગઈ, કોઈ મોટું નુકસાન આખરી પળે અટકી ગયું, કોઈ બીમારી ગંભીર રૂપ લેતા પહેલાં અટકી ગઈ. આ કોઈ સંજોગ ન હતો, આ સુરક્ષા હતી. હવે તે સુરક્ષા વધુ સ્પષ્ટ રૂપે સક્રિય થવાની છે. એક વાત વધુ યાદ રાખો, જો આ સમયે મનમાં બદલો લેવાની ભાવના ખૂબ પ્રબળ થઈ જાય, ન્યાયની જગ્યાએ પ્રતિશોધની ઈચ્છા થઈ જાય, તો તે જ ઉર્જા તમને બેચેન કરી શકે છે. તેથી પ્રાર્થનામાં માત્ર એટલું જ કહો, હે પ્રભુ, જેણે અમને કષ્ટ આપ્યું છે તેને કર્મફળ તેને મેળે, પરંતુ અમારું મન શાંત અને સ્થિર રાખ. મેષ રાશિવાળા, તમારા જીવનમાં 3 મોટી ઘટનાઓ બનવાની છે. પહેલી ઘટના તમારા કાર્યક્ષેત્ર સાથે જોડાયેલી છે. એક નવો દ્વાર ખોલવાનો છે, કોઈ નવી જવાબદારી, કોઈ નવી તક, કોઈ પ્રમોશન, કોઈ કોન્ટ્રાક્ટ, અથવા તે જ રસ્તો જે લાંબા સમયથી બંધ પડેલો હતો. પહેલાં તમને વિશ્વાસ નહીં થાય, પરંતુ આ કોઈ સામાન્ય તક નહીં હોય. બીજી ઘટના પરિવાર અને સંબંધો સાથે જોડાયેલી છે. કોઈ છુપાયેલું રહસ્ય સામે આવવાનું છે, કોઈની અસલી દાનત ઉજાગર થવાની છે. તમારી માયા તૂટશે, પરંતુ સાથે જ માયા પરથી એક ભારે બોજ પણ ઉતરશે. ત્રીજી ઘટના આર્થિક ક્ષેત્ર સાથે જોડાયેલી છે. અચાનક લાભના સંકેત છે, પરંતુ સાથે પરીક્ષા પણ છે. તમારે નક્કી કરવું પડશે કે લાલચ પસંદ કરશો કે સંતુલન. કોઈ પણ દસ્તાવેજ પર સહી કરતા પહેલાં, વાંચ્યા વિના કંઈ પણ સ્વીકારતા પહેલાં, કોઈને સલાહ પર પૈસા લગાવતા પહેલાં ખૂબ સાવચેતી રાખજો. ઘરમાંથી તૂટેલી ફૂટેલી વસ્તુઓ, નકામો પડેલો સામાન, જૂના બૂટ ચપ્પલ, ધૂળ જમા થયેલી વસ્તુઓ બહાર કાઢવાનું શરૂ કરી દો. ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશાને ખાસ કરીને સ્વચ્છ રાખો. આ દિશા તમારા ભાગ્ય અને સમૃદ્ધિ સાથે જોડાયેલી છે. જો ત્યાં અવ્યવસ્થા હશે તો તક આવવા છતાં પણ અટકી જશે. આગામી 4-5 દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે. આ દિવસોમાં જે નિર્ણયો લેશો તે આવનારા ઘણા વર્ષોની દિશા નક્કી કરી શકે છે. તેથી ઉતાવળ ન કરો, પરંતુ ડરના માર્યા બેસી પણ ન રહો. જે પ્રસ્તાવ આવે તેને સમજો, જે ચહેરો બદલે તેને ઓળખો, જે તક આવે તેને ઉપરવાળાનો સંકેત માનો. આજે રાત્રે સૂતા પહેલાં એક નાની પ્રાર્થના અચૂક કરી જુઓ. બંને હાથ જોડો, આંખો બંધ કરો અને બોલો, હે પ્રભુ, જે અમારા માટે કલ્યાણકારી છે તે જ કરો. શત્રુઓની ચાલથી બચાવો, ઘરમાં શાંતિ જાળવી રાખો, મનમાંથી ભય અને અશાંતિ કાઢી નાખો. કારણ કે હવે ફેસલો ફક્ત મનુષ્યના હાથમાં નથી રહ્યો, દિવ્ય ન્યાયના હાથમાં આવી ચૂક્યો છે. તમારો સમય શરૂ થઈ ચૂક્યો છે, પરંતુ આગળ વધતા પહેલાં વધુ એક ઊંડું સત્ય સમજી લો. છેલ્લા કેટલાક મહિનાઓમાં તમે પહેલાં કરતાં વધુ એકલતા અનુભવી છે. ભીડ હતી, લોકો હતા, ઘર હતું, પરિવાર હતો, જવાબદારીઓ હતી, પરંતુ અંદર જાણે એક સૂનું મેદાન બની ગયું હોય. આ ખાલીપણું આમ જ નથી આવ્યું. જ્યારે શત્રુભાવ, કર્મભાવ અને ભાગ્યભાવ એકસાથે હલે છે, ત્યારે સૌથી પહેલાં અંદરની શાંતિ પ્રભાવિત થાય છે. બહારથી સામાન્ય દેખાવ છો, પરંતુ અંદરથી સતત કોઈ અદૃશ્ય દબાણમાં રહો છો. ક્યારેક કારણ વિના ગભરામણ થાય, ક્યારેક અચાનક ઉદાસી છવાઈ જાય, ક્યારેક લાગે જાણે બધું હાથમાંથી સરકી રહ્યું છે. કોઈ નજીકના વ્યક્તિએ કહેલી નાની વાત પણ દિલમાં ઊંડો ઘા કરી જતી હોય છે. આખી રાત ઊંઘ નહોતી આવતી. હવે આ સંકેતો બદલવા લાગ્યા છે. તમારી જિંદગીનું સૌથી મોટું સત્ય સામે આવવાનું છે. કેટલાક લોકો જેમને તમે લાંબા સમય સુધી તમારી જિંદગીનો ભાગ માન્યા, તે હકીકતમાં તમારા ભાગ્યનો ભાગ ન હતા. તે માત્ર તમારી પરીક્ષાનો ભાગ હતા. ભાગ્યનો ભાગ તે હોય છે જે પડતી વખતે હાથ થામે. પરીક્ષાનો ભાગ તે હોય છે જે નબળાઈ જોઈને મુસ્કુરાય અને પાછળ હટી જાય. હવે સમય એવો આવી ગયો છે કે તમે આ બંનેમાં સ્પષ્ટ તફાવત જોઈ શકશો. મેષ રાશિવાળા, હવે ચૂપ રહો, કર્મમાં લાગેલા રહો, પ્રાર્થના કરો અને ધીરજ રાખો. કારણ કે જે આવવાનું છે તે તમારા વિચારવા કરતાં ઘણું મોટું અને ઊંડું છે. જય માતાજી, જય રાધા રાણી. ભગવાન તમને અને તમારા આખા પરિવારને હંમેશા સુરક્ષિત રાખે અને સુખી રાખે. પરંતુ હજુ જે વાત હું કહેવા જઈ રહ્યો છું તેને ખૂબ ધ્યાનથી સાંભળો. દરેક માણસના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે તેને લાગે છે કે તેની મહેનતનું કોઈ મૂલ્ય નથી બચ્યું. જેટલું વધારે તે આપે છે તેટલું જ
ઓછું તેને પાછું મળે છે. જો છેલ્લા કેટલાક સમયથી તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે તો તેને માત્ર સંજોગ ન સમજો. છેલ્લા કેટલાક મહિનાઓમાં તમે ઘણું બધું સહન કર્યું છે. ઘણીવાર તમે તમારા મનની વાત કોઈને નથી કહી, ચહેરા પર સ્મિત રાખ્યું, પણ અંદર એક અણકયો બોજ લઈને ફરતા રહ્યા. લોકોની વચ્ચે રહીને પણ મન એકલું અનુભવ્યું. પરિવાર હતો, મિત્ર હતા, કામ હતું, જવાબદારીઓ હતી, છતાં પણ એવું લાગતું હતું જાણે કોઈ તમારી ભાવનાઓને સમજી જ નથી રહ્યું. આ સમય માત્ર સંઘર્ષનો ન હતો, પરંતુ તમને અંદરથી મજબૂત બનાવવાનો સમય પણ હતો. જ્યારે જીવનમાં સતત પડકારો આવે છે ત્યારે માણસની ધીરજ, તેનો વિશ્વાસ અને તેની આત્મબળની કસોટી થાય છે. તમે પણ આ પરીક્ષા પૂરી ઈમાનદારીથી આપી છે. હવે પરિસ્થિતિઓ ધીરે ધીરે બદલાવા લાગી છે. જે રસ્તાઓ અત્યાર સુધી બંધરે દેખાઈ રહ્યા હતા તેમાંથી કેટલાક નવા દ્વાર ખુલવાની સંભાવના બનવા લાગી છે. જે વાતોને લઈને તમે લાંબા સમયથી ગૂંચવણમાં હતા તેનો જવાબ પણ તમને સમય સાથે મળવા લાગશે. વધુ એક વાત ધ્યાનથી સમજો, દરેક વ્યક્તિ જે તમારી જિંદગીમાં આવ્યો તે હંમેશા માટે આવવાનો ન હતો. કેટલાક લોકો માત્ર એટલા માટે આવ્યા જેથી તમને અનુભવ મળે. કેટલાક લોકોએ તમને ભરોસો કરતાં શીખવ્યું તો કેટલાક લોકોએ એ શીખવ્યું કે દરેક મુસ્કુરાતો ચહેરો પોતાનો નથી હોતો. હવે તમારી સામે ધીરે ધીરે દરેક સંબંધીની સચ્ચાઈ સ્પષ્ટ થવા લાગશે. જે લોકો તમારા સુખમાં સાથ આપતા હતા પરંતુ કઠિન સમયમાં દૂર થઈ ગયા, તેમના વિશે તમારા મનનો ભ્રમ સમાપ્ત થશે. ત્યાં જ કેટલાક એવા લોકો પણ સામે આવશે જેમણે કોઈ પણ સ્વાર્થ વિના હંમેશા તમારો સાથ નિભાવ્યો. આ જ લોકો વાસ્તવમાં તમારા જીવનની સૌથી મોટી મૂડી છે. યાદ રાખો, ભાગ્ય માત્ર ધન મળવાનું નામ નથી. સાચું ભાગ્ય તે છે જ્યાં યોગ્ય સમયે યોગ્ય લોકો તમારી સાથે ઊભેલા મળે, જ્યાં તમારું સન્માન હોય, તમારી મહેનતની કદર હોય અને તમારા મનને શાંતિ મળે. આ સમયે સૌથી મોટી આવશ્યકતા છે કે તમે કોઈ પણ ઘોંઘાટ વિના તમારા કર્મ કરતા રહો. તમારી યોજનાઓ દરેકને જણાવવાની જરૂર નથી. ઘણીવાર મૌન સૌથી મોટી શક્તિ બની જાય છે. જેટલું ઓછું તમે તમારી આગામી ચાલ લોકોને જણાવશો તેટલી જ વધુ સફળતા તમારા કદમ ચૂમશે. તમારી ઉર્જાને ફરિયાદોમાં ન લગાવો. જે વીતી ગયું તેને જવા દો. જે તમારું ન હતું તેની પાછળ ભાગવાનું બંધ કરી દો, કારણ કે જે વાસ્તવમાં તમારું છે તેને કોઈ તમારાથી છીનવી શકતું નથી. આવનારા સમયમાં તમને એવી તકો મળી શકે છે જેની તમે લાંબા સમયથી કલ્પના કરી હતી. તેથી આજથી જ તમારા મનને સકારાત્મક રાખો, તમારા કાર્યોમાં પૂરી નિષ્ઠા રાખો અને ઈશ્વર પ્રત્યે પણ વિશ્વાસ જાળવી રાખો. મેષ રાશિવાળા, હવે ગભરાવાનો સમય નથી. હવે સ્વયંને ઓળખવાનો સમય છે. ઓછું બોલો, વધુ કર્મ કરો, તમારા લક્ષ્ય પર ધ્યાન આપો. દરરોજ સવારે ઈશ્વરનું સ્મરણ કરો અને વિશ્વાસ રાખો કે યોગ્ય સમય આવવા પર તમારી મહેનત ચોક્કસ રંગ લાવશે. જે બદલાવ તમારી તરફ વધી રહ્યો છે, જે તમારી કલ્પના કરતાં પણ વધુ મહત્ત્વપૂર્ણ હોઈ શકે છે. તેથી ધીરજ ન છોડો. તમારો સમય પણ આવશે અને જ્યારે આવશે ત્યારે ઘણું બધું બદલીને જશે. મેષ રાશિવાળા, આવનારા દિવસોમાં એક એવી ઘટના બની શકે છે જે પહેલી નજરે તમને સામાન્ય લાગે, પરંતુ સમય વીત્યા પછી તમે સમજશો કે તે જ પળ તમારા જીવનની દિશા બદલવાની હતી. જીવનમાં ઘણીવાર મોટા પરિવર્તનો અવાજ કરીને નથી આવતા. તેઓ બિલકુલ શાંત રીતે પ્રવેશ કરે છે. એક નાનકડી મુલાકાત, એક અનપેક્ષિત સમાચાર, કોઈ જૂના વ્યક્તિનો અચાનક સંપર્ક અથવા તો કોઈ એવી તક જેને પહેલાં તમે મહત્ત્વ નહોતું આપ્યું. આ જ વાતો આગળ જતાં તમારા માટે નવા રસ્તાઓ ખોલી શકે છે. આ સમયે સૌથી મોટી ભૂલ શું હશે જાણો છો? ઉતાવળ. વીતેલા સમયમાં તમે ઘણા નિર્ણયો ભાવનાઓમાં લઈને પછીથી પસ્તાવો અનુભવ્યો. કોઈના પર જલ્દી વિશ્વાસ કર્યો, કોઈની વાતોમાં આવીને તમારો સમય અને તમારી મહેનત બંને લગાવી દીધા. હવે એ જ ભૂલ ફરીથી નથી દોહરાવવાની. હવે દરેક વ્યક્તિને સમય આપો, દરેક વાતને પારખો, દરેક વચનને કર્મથી તોલો, કારણ કે આવનારા સમયમાં તમારી આસપાસ બે પ્રકારના લોકો દેખાશે. એક જે તમારી સફળતા જોઈને ખુશ થશે અને બીજા તે જે તમારા ચહેરા પર સ્મિત જોઈને પણ બેચેન થઈ જશે. આવા લોકોની ઓળખ ખૂબ જ સરળ છે. જ્યાં સુધી તમે સંઘર્ષમાં રહો છો તેઓ તમારી સાથે સહાનુભૂતિ દર્શાવે છે.
પરંતુ જેવી તમારા જીવનમાં પ્રગતિ શરૂ થાય છે, તેમના વર્તનમાં ધીરે ધીરે પરિવર્તન આવવા લાગે છે, તેમની વાતો બદલાઈ જાય છે, તેમનું પોતાપણું ઓછું થવા લાગે છે અને તેઓ તમારી દરેક સિદ્ધિમાં કોઈને કોઈ ખામી શોધવા લાગે છે. તેથી હવે તમારા મનની દરેક યોજના બધાને જણાવવાનું બંધ કરી દો. દરેક સ્વપ્ન દરેકની સામે નથી વાવવામાં આવતું. કેટલાક બીજ માટીની અંદર છુપાયેલા રહે છે, ત્યારે જ વિશાળ વૃક્ષ બને છે. યાદ રાખો, જેટલી ઊંચાઈ વધે છે તેટલી જ તેજ હવાઈ ચાલે છે. તેથી તમારે સફળતાની સાથે કેટલીક નવી ચુનૌતીઓ પણ આવશે, પરંતુ આ વખતે તફાવત એ છે કે તમે પહેલાંવાળા વ્યક્તિ નથી રહ્યા. તમે સંઘર્ષથી ધીરજ શીખી છે, નિષ્ફળતાઓથી સમજદારી શીખી છે અને પોતાનાઓ તરફથી મળેલી ઠોકરોથી લોકોની ઓળખ કરવાનું શીખી લીધું છે. આ જ કારણે હવે પરિસ્થિતિઓ તમારું નુકસાન ઓછું અને તમારું નિર્માણ વધુ કરશે. એક વધુ સંકેત સમજી લો. જો છેલ્લા કેટલાક દિવસોથી તમને વારંવાર જૂના લોકો યાદ આવી રહ્યા છે, જૂના સ્થળો યાદ આવી રહ્યા છે, અથવા અચાનક વીતેલા સમયની ઘટનાઓ મનમાં ઘૂમી રહી છે, તો તેનો અર્થ એ પણ હોઈ શકે કે તમારું મન જૂના અધ્યાયને સંપૂર્ણપણે બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે. જે વાર્તા સમાપ્ત થઈ ચૂકી છે તેને વારંવાર જીવવી એ સ્વયં સાથે અન્યાય છે. હવે ભવિષ્ય તરફ જુઓ. તમારા જીવનમાં એવી તકો આવવાની છે જ્યાં તમારે સ્વયં પર પહેલાં કરતાં વધુ વિશ્વાસ રાખવો પડશે. ઘણીવાર લાગશે કે આ કામ મારા વશનું નથી, પરંતુ ત્યાં જ તમારે તમારી સીમાઓ તોડવી પડશે. ઈશ્વર ક્યારેય પણ કોઈ વ્યક્તિની સામે તેનાથી મોટી તક નથી રાખતા જેને તે સંભાળી જ ન શકે. જો તક તમારા દરવાજા સુધી આવી રહી છે તો સમજી લો કે તેના યોગ્ય બનાવવાનું કાર્ય પહેલેથી જ શરૂ થઈ ચૂક્યું છે. તેથી તમારા જ્ઞાનને વધારો, તમારા સમયનું સન્માન કરો, તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને સૌથી મહત્ત્વપૂર્ણ, તમારા મનને નકારાત્મક લોકોથી દૂર રાખો. મેષ રાશિવાળા, હવે તમારી ઓળખ તમારી વાતો નહીં પરંતુ તમારા પરિણામો બનાવશે. તેથી ઘોંઘાટ નહીં, તૈયારી કરો. દેખાડો નહીં, પરિશ્રમ કરો. ક્રોધ નહીં, સંયમ રાખો અને દરરોજ એ વિશ્વાસ રાખો કે જે તમારા માટે નિશ્ચિત છે તે યોગ્ય સમયે ચોક્કસ મળશે. યાદ રાખો, જ્યારે ભાગ્ય કરવટ બદલે છે ત્યારે પહેલાં માણસની વિચારસરણી બદલાય છે, પછી તેની હિંમત વધે છે અને પછી પરિસ્થિતિઓ બદલાવાની શરૂ થાય છે. બની શકે કે આ જ પરિવર્તન હવે તમારા જીવનમાં પણ ધીરે ધીરે પ્રવેશ કરી રહ્યું છે. તેથી ધીરજ જાળવી રાખો. પરંતુ હજુ એક વાત વધુ છે જેને અણદેખી કરવી તમારા માટે યોગ્ય નહીં રહે. મેષ રાશિવાળા, ઘણીવાર ઈશ્વર આપણા જીવનમાંથી કેટલાક લોકોને એટલા માટે દૂર કરી દે છે કારણ કે તેઓ આપણા ભવિષ્યના માર્ગમાં અડચણ બનવાના હોય છે. તે સમયે આપણને લાગે છે કે આપણી સાથે અન્યાય થયો છે, પરંતુ થોડા મહિનાઓ પછી તે જ ઘટના આશીર્વાદ બનીને સામે આવે છે. તો જો તાજેતરમાં સમયમાં કોઈ સંબંધ તૂટ્યો છે, કોઈ મિત્ર દૂર થયો છે, કોઈ પોતાનાએ સાથ છોડી દીધો છે અથવા કોઈ કામમાં અચાનક અડચણ આવી છે, તો દરેક વાતનું દુઃખ મનમાં લઈને બેસી ન રહો. દરેક બંધ દરવાજો નુકસાન નથી હોતો. કેટલાક દરવાજા એટલા માટે બંધ થાય છે જેથી તમે ખોટા રસ્તા પર આગળ ન વધી જાઓ. હવે એક નવો સમય તમારી સામે ઊભો છે. આ સમયે તમારે સૌથી વધુ સાવધાન તમારા શબ્દોથી રહેવું પડશે. ઘણીવાર એક નાનકડી વાત પણ મોટો વિવાદ ઊભો કરી શકે છે. તેથી જ્યાં દલીલથી કંઈ મળવાનું નથી ત્યાં મૌન જ સૌથી મોટી જીત છે. યાદ રાખો, જે વ્યક્તિ પાસે જવાબ હોય છે તે દરેક પ્રશ્નનો જવાબ નથી આપતો. તે યોગ્ય સમયની રાહ જુએ છે અને આ જ ધીરજ હવે તમારી સૌથી મોટી તાકાત બનવાની છે. આવનારા દિવસોમાં તમને એક એવી તક મળી શકે છે જેને પહેલાં લોકો અશક્ય માનતા હતા. શરૂઆતમાં કદાચ કોઈ તમારો સાથ ન આપે, લોકો તમારી યોજના પર સવાલ ઉઠાવે, કેટલાક લોકો તમારું મનોબળ તોડવાની કોશિશ કરે, પરંતુ તમારે કદમ રોકવાના નથી. કારણ કે ઘણીવાર ઇતિહાસ એ જ લોકો લખે છે જેમના પર શરૂઆતમાં કોઈએ વિશ્વાસ નહોતો કર્યો. હવે તમારા દિવસની શરૂઆત ફરિયાદથી નહીં, સંકલ્પથી કરો. દરરોજ સવારે સ્વયંને કહો, હું મારા કર્મ પર વિશ્વાસ રાખું છું, હું મારા સમયનું સન્માન કરું છું, હું કોઈના પ્રત્યે દ્વેષ નહીં રાખું અને હું અટક્યા વિના મારા લક્ષ્ય તરફ આગળ વધતો રહીશ. જુઓ, જ્યારે માણસની વિચારસરણી બદલાય છે
ત્યારે તેનું ભાગ્ય પણ બદલાવા લાગે છે. એટલા માટે હવે જૂના ડરને તમારા પર હાવી ન થવા દો. જે કામને તમે માત્ર ડરના કારણે ટાળતા રહો છો તે જ કામમાં આગળ જતાં સૌથી મોટી સફળતા છુપાયેલી હોઈ શકે છે. એક વધુ સંકેત સમજી લો. કેટલાક લોકો અચાનક તમારી નજીક આવવાની કોશિશ કરશે. તેઓ મીઠી વાતો કરશે, જૂના સંબંધોની યાદ અપાવશે અને તમને ભાવનાઓમાં બાંધવાનો પ્રયાસ કરશે. પરંતુ આ વખતે માત્ર શબ્દો પર વિશ્વાસ ન કરો, લોકોને તેમના વર્તનથી ઓળખો. જે વ્યક્તિ તમારા કઠિન સમયમાં સાથ ન હતો તેના અચાનક બદલાયેલા વર્તનનું કારણ સમજવાની કોશિશ કરો. વિશ્વાસ કરો. તમારી સૌથી મોટી શક્તિ હવે તમારી સમજદારી બનવાની છે. પહેલાં તમે દિલથી નિર્ણય લેતા હતા, હવે અનુભવ તમને સંતુલિત નિર્ણય લેતા શીખવશે. આ જ પરિવર્તન તમને આગળ વધારશે અને અંતમાં માત્ર એટલું યાદ રાખો કે સફળતા હંમેશા ઝડપથી દોડવાવાળાઓને નથી મળતી. સફળતા તેમને મળે છે જે પડ્યા પછી પણ અટકતા નથી. જો તમે અત્યાર સુધી હાર નથી માની તો સમજી લો કે તમારી સૌથી મોટી જીત હજુ બાકી છે. તમારા કર્મ પર વિશ્વાસ રાખો, તમારા મનને શાંત રાખો અને ઈશ્વરના સમય પર ભરોસો રાખો. કારણ કે જ્યારે સાચો સમય આવે છે ત્યારે વર્ષોનો સંઘર્ષ થોડીક પળોમાં સાર્થક થઈ જાય છે. મેષ રાશિવાળા, તમારા જીવનનું આગામી અધ્યાય પહેલાં કરતાં વધુ મજબૂત, વધુ સ્પષ્ટ અને વધુ પ્રભાવશાળી હોઈ શકે છે. બસ સ્વયં પર વિશ્વાસ જાળવી રાખો. આજનો સંદેશ મેષ રાશિવાળા, આજનો દિવસ ધીરજ, સંયમ અને આત્મવિશ્વાસનો છે. આજે કોઈ પણ નિર્ણયમાં ઉતાવળ ન કરો. જો કોઈ વ્યક્તિ તમને ઉશ્કેરવાની કોશિશ કરે તો શાંત રહીને જવાબ આપો. તમારા શાંત સ્વભાવથી જ ઘણા મોટા વિવાદો ટળી શકે છે. અધૂરા કાર્યોને પૂરા કરવાનો પ્રયાસ કરો અને કોઈ પણ મહત્ત્વપૂર્ણ કામની શરૂઆત પૂરા મનથી કરો. પરિવારના વડીલોના આશીર્વાદ લઈને ઘરેથી નીકળો. ઈશ્વર પ્રત્યે વિશ્વાસ જાળવી રાખો, કારણ કે તમારી મહેનતનું ફળ યોગ્ય સમયે ચોક્કસ મળશે. આજનો શુભ રંગ કેસર અથવા ભગવો. આ રંગ આજે તમારા આત્મવિશ્વાસ, હિંમત અને સકારાત્મક ઉર્જાને વધારવામાં સહાયક માનવામાં આવે છે. જો શક્ય હોય તો તમારા વસ્ત્રો, રૂમાલ અથવા કોઈ નાની વસ્તુમાં આ રંગનો ઉપયોગ કરો. આજનો લકી નંબર 9. આજે 9 અંક તમારા માટે ઉર્જા, સફળતા અને નવી તકોનો સંકેત આપી શકે છે. જો કોઈ મહત્ત્વપૂર્ણ કાર્યનો સમય પસંદ કરવો હોય અથવા કોઈ શુભ નિર્ણય લેવો હોય તો આ અંકને શુભ સંકેત તરીકે યાદ રાખી શકો છો. આજનું પ્રેરક વાક્ય: જે વ્યક્તિ કઠિન સમયમાં પણ પોતાના કર્મ અને વિશ્વાસને નથી છોડતો તેના જીવનમાં સૌથી મોટો બદલાવ આવે છે. હર હર મહાદેવ. જય માતાજી. જય શ્રી રામ.